અમરેલી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે મોટા ભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. જિલ્લાના 10 જળાશયોમાંથી 6 ડેમ ઓવરફ્લો થયા છે. શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમના 2 દરવાજા, ઠેબી ડેમના 6 દરવાજા તેમજ રાજુલાના ધાતરવાડી 2 ડેમના 10 દરવાજા 0.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ધાતરવાડી ડેમ 1 0.75 મીટર અને સુરજવાડી ડેમ 0.30 મીટર ઓવરફ્લો થઈ રહ્યા છે. જ્યારે ખાંભા નજીક રાયડી ડેમ ઓવરફ્લો થતા તેનો 1 દરવાજો પણ ખોલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. મારું નામ હિતેશ કણજારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ધારી ખોડિયાર ડેમ. જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારે ડેમ 69 ફૂટ હતો. 69 ફૂટ પાણી હતું અને હાલ રૂલ લેવલ જાળવવા માટે થઈને 74.40 ફૂટ પાણી ભરેલું છે. અત્યારે ડેમના 2 દરવાજા 0.15 મીટર ખુલેલા છે. એની સામે 400 ક્યુસેકની આવક છે અને 400 ક્યુસેકની જાવક છે.